મનસુખ વસાવાનું માનસિક સંતુલન આજકાલ બરાબર ચાલતું નથી. ઘડીકમાં એવું કહે કે ચૈતર વસાવા દર્શનાબેન એક થઈ ગયા છે. તમે સાંભળ્યું, હવે દર્શનાબેન ભાજપના ધારાસભ્ય. ઘડીકમાં એવું કહે કે ગણપત વસાવા અને ચૈતર વસાવા એક થઈ ગયા. ઘડીકમાં કે છોટું વસાવા અને ચૈતર વસાવા. ઘડીકમાં કહે છે કે રીતેશભાઈ વસાવા જે ઝઘડેના ધારાસભ્ય. હાલ આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાની એક લહેર ઉભરી આવી છે તેવું કહીએ તો ખોટું નહીં, કેમ કે જે ચૈતર વસાવા જે વિસ્તારમાં જાય છે વિપક્ષના ગઢમાં ગાબડું પાડતા જાય છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મહીસાગર જિલ્લાના સતરામપુર ખાતે ગુજરાત જોડો જનસભામાં ભાજપ અને કોંગ્રેસના ઘણા બધા લોકો કાર્યકર્તાઓ આપમાં જોડાયા. જે બાદ એવું કહી શકાય કે ચૈતર વસાવાએ જે આદિવાસી નેતા તરીકે ઉભરી આવ્યા છે તેમના પર લોકો અત્યારે વધારે વિશ્વાસ જે છે રાખી રહ્યા છે. જે બાદ ચૈતર વસાવાએ ત્યાંથી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે સરકારના રાજમાં મહીસાગર જિલ્લો નલ સે જલ યોજના અને મનરેગા બંને કૌભાંડો એપી સેન્ટર બની ગયા છે. પૈસા આવે છે, જાય છે ક્યાં અને કરે છે કોણ તેનું કોઈ જ ખબર નથી. તેમણે વધુમાં કહ્યું કે મંત્રીમંડળમાં જે આદિવાસી નેતાઓ છે તેમનું મંત્રીમંડળમાં કંઈ ચાલતું જ નથી. રમેશ કટારા હોય કે બીજા નેતાઓ માત્ર વાતો કરે છે, બાકી તેમનું મંત્રીમંડળમાં કંઈ ચાલતું જ નથી અને કામ તો તેઓ કશું કરતા જ નથી, માત્ર ભાષણબાજીઓ જ કરે છે. સાંભળે તેમણે વધુમાં શું કહ્યું. ગુજરાત જોડો યાત્રા સંતરામપુર ખાતે પહોંચી, શું કહેશો? આજે દાહોદ આપણે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા હતી. હજારોની સંખ્યામાં વિસ્તારના વડીલો, યુવાનો, માતા બહેનો અહીં ઉપસ્થિત હતા અને ઘણા ભાજપમાંથી, કોંગ્રેસમાંથી અને ઘણા બીજી પાર્ટીઓમાંથી પણ આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે. આજે સંવિધાન દિવસ પણ છે, આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને 11/26ના રોજ મુંબઈમાં પણ જે તાજ હોટલ પર હુમલો થયો એ દિવસ પણ છે, ત્યારે એને વિધિસર રીતે અમે શ્રદ્ધાંજલિ આપીને આગળનો કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. મારી સાથે યુવા અધ્યક્ષ બ્રિજરાજભાઈ છે, યુવરાજભાઈ છે અને અહીંના સ્થાનિક બધા પદાધિકારીઓ છે. કેટલા કાર્યકરો જોડાયા? આજની સભામાં તમે જોયું હશે, આ મહીસાગર જિલ્લો એટલે આખા ગુજરાતમાં નલ સે જલ કૌભાંડનો એપી સેન્ટર. આ જ વિસ્તારના દાહોદમાં મનરેગા કૌભાંડનું એપી સેન્ટર, 73 એની જમીનોનું એપી સેન્ટર. હમણાં ઝાલોદમાં એરપોર્ટના નામે જમીનો છીનવાઈ રહી છે. આ વિસ્તારમાં કડાણા ડેમ, પાનમ ડેમ અને બીજા નાના નાના ડેમના લોકોને વિસ્થાપિતો કરી દીધા છે. હજુ પણ એમને વળતર નથી મળ્યું, જમીન નથી મળી, હજુ પણ નોકરીઓ નથી મળી. સાથે આ જ્યાં આપણે ઊભા છે એ સંતરામપુરથી એ નગરપાલિકાના કેટલાક આગેવાનો હમણાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગટર લાઇનના કામો નથી થતા, સ્વચ્છતાના કામો નથી થતા, રોડ રસ્તાના કામો નથી થતા અને એક નાનું કામ કરાવવા માટે પણ લોકોએ ટકાવારી આપવી પડે છે. ભ્રષ્ટાચાર એટલો બધો છે. ત્યારે અમે આ તમામ લોકોને આહવાન કર્યું છે. આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ યુવાઓ, વડીલો, આગેવાનો આવશે, જોડાશે અને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત હશે, આવનારી નગરપાલિકા હશે, અમે મજબૂતાઈથી અહીંયા લડવાના છે અને અમને આ વિસ્તારની જનતાનો જે અમને સહકાર મળે છે, આજે તમે ભીડ જોઈ હશે, એમણે બધાએ જ અમને કીધું કે પરિવર્તન લાવવું છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મહીસાગર જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકા અને જિલ્લા પંચાયત આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી છે. અહીંના જ પ્રભારી મંત્રી છે પીસી બરંડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારે થોડો દારૂ ચાલુ રાખવો જોઈએ, એ બાબતે આપનું શું કહેવું છે? તમે જોયું હશે, આદિવાસી સમાજમાંથી જેને પણ મંત્રીમંડળમાં લેવામાં આવે છે એનું તો કોઈ ચાલતું નથી. કુબેરભાઈ ડિંડોર જ્યારે શિક્ષણ મંત્રી, આદિજાતિ મંત્રી હતા, એમના કાર્યકાળ દરમિયાન 28/10/2024ના રોજ આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ બંધ કરી દીધી છે. શિક્ષકોની ભરતી એમના કાર્યકાળ દરમિયાન થઈ નથી, શાળાઓના ઓરડાઓ એમના કર્યા નથી. ત્યારે મંત્રીઓ શું કરવાનું છે કરવાની જગ્યાએ બેફામ નિવેદનો કરે, ગેરવ્યાજબી છે. એ મંત્રીએ એમણે પણ સ્વીકાર્યું કે અહીંયા દારૂ મળે છે. ગુજરાત સરકાર જે પણ એમના હરસંઘવી કહેતા હોય કે દારૂબંધી છે, પણ એમના પીસી બરંડા જે મંત્રી છે એમણે કીધું કે ભાઈ દારૂ વેચાય છે અને વેચાવો જ જોઈએ, લોકોએ પીવું જ જોઈએ. તો આ એમની મંત્રીઓની માનસિકતા છે, એમની સરકારની માનસિકતા છે, એ છતી થઈ છે. માટે જોડાવા માટે દબાણ છે એમ કેવું છે આપનું? આપે આપણા ભાષણમાં પણ કહ્યું. હું આગળ પણ તમને કદાચ ખબર હશે, 2024ની લોકસભામાં મારું નામ ઇન્ડિયા ગઠબંધનમાં જાહેર થયું. 4 વખત એમના પ્રદેશના નેતાઓના માણસો મને લઈ ગયા, એમની સાથે ટેબલ ટુ ટેબલ બેસાડ્યા અને ભાજપમાંથી લોકસભા લડો એવું ખૂબ દબાણ નાખવામાં આવ્યું. મને જેલમાં પણ મારા પરિવાર સાથે 90 દિવસ રહેવું પડ્યું. છૂટીને અમે કીધું કે અમે તો લડવાવાળા લોકો છે ને અમે લડ્યા. ભલે હું 86,000 મતથી ભરૂચ લોકસભા હારી ગયો, પણ મને વગર પૈસે, વગર દારૂએ, એકલા દમ પર
કોંગ્રેસનો સહકાર મને નહીં મળ્યો છતાં મને 5,22,000 મત ત્યાંથી મળેલા. ત્યારે હમણાં પણ જે આ જેલનો જે મને જેલમાં જે નાખવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં, એની પાછળનું જે આખું કાવતરું હતું ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટેનું હતું. વડાપ્રધાન શ્રી ડેડિયાપાડામાં પહેલાં 30 ને 31 2 દિવસ કેવડિયામાં હતા ને એની બાજુમાં જ 15 તારીખે મારા ત્યાં ડેડિયાપાડામાં આવ્યા. ભાજપના કેટલાક પ્રદેશના નેતાઓએ વડાપ્રધાનશ્રીને ગેરમાર્ગે દોર્યા કે ત્યાં ચૈતર વસાવા છે, આપણે તમારા હસ્તે અમારે જોડવાના છે અને અમારા પર ખૂબ દબાણ બનાવવામાં જેલોની ધમકીઓ મળી. પણ અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. અમે આમ આદમી પાર્ટીમાં છે અને યુવાઓને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં અમે તક આપવાના છે. અને આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે, તમામ વર્ગને લઈને ચાલે છે. કર્મચારી હોય, યુવા હોય, ખેડૂત હોય, બધા માટે લડે છે. અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જો કોઈ પરિવર્તન લાવશે તો એ આમ આદમી પાર્ટી લાવવાની છે. જિજ્ઞેશ મેવાણીને આપણે સમર્થન જાહેર કર્યું છે, એ બાબતે શું કહેશો? વાત તો બિલકુલ સાચી જ છે. દારૂબંધીના અમે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે. દારૂબંધી ક્યાં છે? આજે તો દારૂ બેફામ મળે છે. મેં પોતે ભરૂચના એસપીને 35 જેટલા વિડીયો આપ્યા હતા. પોલીસ હપ્તા લેવા જાય એના વિડીયો મેં આપ્યા હતા. અને જે આવકાર ફાર્મામાં 5,000 કરોડનું દિલ્હી પોલીસે ડ્રગ્સ પકડ્યું, એ કંપની આજે ચાલુ છે. 2400 કરોડનું જેમનું ડ્રગ્સ પકડાયું, 1 વર્ષ થઈ. ઇમ્યુનિટી કંપની આજે ફરી ચાલુ થઈ ગઈ. સાયકામાં 1383 કરોડનું ડ્રગ્સ પકડાયું, એ કંપની ફરી ચાલુ થઈ ગઈ. તો આટલું મોટું ડ્રગ્સ પકડાય છે, કંપનીઓ પાછી કેમ ચાલુ થઈ જાય છે? કોના આશીર્વાદથી? તો ભાજપના નેતાઓના આશીર્વાદથી જ આ બધું થાય છે. અમે કોઈ પોલીસ અધિકારીઓને અમારી સાથે કોઈ ટાર્ગેટ નથી કે અમે કોઈને વ્યક્તિગત અમારા દુશ્મન નથી. ઈમાનદારીથી કેટલાક નિષ્ઠાવાનથી લોકો કામ કરે છે, એમને અમે સેલ્યુટ કરીએ છીએ. પણ 2-5% એવા પોલીસ અધિકારીઓ છે જેમને રાતોરાત કરોડપતિ બનવું છે. એવા લોકો આવા ડ્રગ માફિયાઓને આશીર્વાદ, એવા લોકો એમના હાથ નીચે ડ્રગ માફિયા બેફામ બનેલા છે અને અટકાવવા જોઈએ. મનસુખ વસાવા એવું કહે છે કે ચૈતર વસાવા જ્યાં જાય ત્યાં ઝઘડા જ કરે છે, તો એના વિશે શું કહેવા માંગો? મનસુખ વસાવાનું માનસિક સંતુલન આજકાલ બરાબર ચાલતું નથી. ઘડીકમાં એવું કહે કે ચૈતર વસાવા અને દર્શનાબેન એક થઈ ગયા છે. તમે સાંભળ્યું, હવે દર્શનાબેન ભાજપના ધારાસભ્ય. ઘડીકમાં એવું કહે કે ગણપત વસાવા અને ચૈતર વસાવા એક થઈ ગયા. ઘડીકમાં કે છોટુ વસાવા અને ચૈતર વસાવા. ઘડીકમાં કહે છે કે રીતેશભાઈ વસાવા જે ઝઘડેના ધારાસભ્ય ચૈતર વસાવા એક થઈ ગયા. મારે જાનને જોખમ છે. ભાઈ, તમે 35 વર્ષથી સાંસદ છો, 60 ટર્મના સાંસદ છો. તમારા ગામનો રસ્તો તમે નથી બનાવી શકતા, તો તમે બીજું શું કરવાના છો અમારા માટે? એટલે મનસુખભાઈ જેવા લોકો, એમને અમારી જે મિટિંગો થાય, સભાઓ થાય, અમારો જે વ્યાપ વધે છે, એમને ગમતું નથી, તકલીફ થાય છે. વડાપ્રધાનની સભા હતી, 500 કરોડ રૂપિયા એમણે વાપર્યા. ત્યાં પબ્લિક નહોતી, પણ અમે એક પ્રેમથી આહવાન કર્યું અને લાખો લોકો નેત્રંગમાં ઉપસ્થિત થઈ ગયા, જેનાથી બધાને ખૂબ તકલીફ થઈ છે. અને આવનારા દિવસોમાં ખુરશીઓ અને સત્તાઓ જવાની છે, એનાથી એ લોકો ડરી ગયા છે. રાતે ઉઠીને પણ મારા સપના પડે છે. સપનામાંથી રાતે ઉઠીને જાગે છે તો 7 વાર નામ લઈને 2 ગ્લાસ પાણી પીને મનસુખભાઈ હુએ છે. ચૈતર વસાવાએ સ્પષ્ટ કહ્યું કે તે જ્યારે મનસુખ વસાવા 35 વર્ષથી સાંસદ છે તો પણ હજુ પોતાના ગામનો રસ્તો પણ બનાવી શક્યા નથી. 3 દાયકાથી વધુ સમય થયો અને છતાં વિકાસ શૂન્ય છે. સતરામુની જનતા જનસભામાં માત્ર રાજકીય કાર્યક્રમ નહીં, પરંતુ આજે અહીં ઉઠેલો અવાજ, પૂછેલો સવાલ ગુજરાતની રાજનીતિમાં ઘણો બધો બદલાવ લાવી શકે છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.